બહુ ઓછા લોકો એવા હોય છે કે જે પોતાના નામને ચરિતાર્થ કરી શકતા હોય છે. અમુકના નામ હસમુખ હોય પણ જીવનમાં કોઈ દી હસ્યા ન હોય. અમુકના નામ મનસુખ હોય તો આપણે એમ થાય કે પોતાને સુખ નથી આપ્યું તો ગામને હું સુખી કરતા હશે, હોય તો મનમાં ઓઢી ન લેતા. એટલે અમુકના નામ જોઈને આપણે એમ થાય કે આના ફઈએ હું સમજીને આનું નામ પાડ્યું હશે. અમુક સંતોને અમુક પરંપરામાં લોકોમાં આપણે નામ જોઈએ તો આપણને એવું થાય કે સતત ખીજાયા કરે છે, ડારા દીધા કરે છે, ચપ્પલના ઘા કરે છે, થાય આપણને વિચાર આવે. પણ કદાચ પૂજ્યબાનું નામ ન ખબર હોય અને આવીને એમની આંખો જોવો તો તમારી અંદરથી એવું નીકળી જાય કેવી નિર્મળ આંખો છે. પછી કોઈક આજુબાજુમાંથી કે એમનું તો નામે એ છે. સુંદર ભાવ સાથે આપણી સાથે વાત કરે. મારી તો અધ્યાત્મની સાદી જ અને ટૂંકી વ્યાખ્યા એ છે. મને કોઈ પૂછે તો જેની આંખમાંથી એકાદ આંસુ આપણી પીડા જોઈને ઓળખાણ વગરે સરી પડે ને એ જ સાચો સંત. અધ્યાત્મની ટૂંકીમાં ટૂંકી વ્યાખ્યા એ કે જેના અવાજમાં એવો આવકારો ને મીઠારો ને પોતાના પણ હોય. હમણાં જ એક બેન સાથે હું વાત કરી હતી ત્યારે બેન મને કહેતા હતા કે પિયર આવ્યા હોય ને એવું લાગે. રાત્રે 1 વાગે પણ બાને પૂછીએ કે કોઈ સમસ્યા લઈને જાય તો એવું ન કે ઘડિયાળ જોઈશ કે નહીં. 24 કલાકનો જે હોંકારો બની શકે એવી જગ્યાએ એ જવાબદારી સાથે બેઠા છે. એટલે એમણે જે સ્વીકારેલી પરંપરાને હું વંદન કરું છું. સંચાલક ભાઈ એટલું બધું બોલી રહ્યા હતા, એટલું બધું મારા વિશે બોલી રહ્યા હતા અને બધા વિશે બોલી રહ્યા હતા કે આજે કદાચ જમણવારમાં એક પણ પ્રકારની શુગર ન હોય ને સ્વીટ ન હોય તો કોઈ એવું ન કે જમણવારમાં મીઠાશ નહોતી. એટલું મીઠું બોલે છે. મારા માટે એવું કહેવાય છે કે હું બહુ માધુર્યપૂર્ણ બોલું છું, પણ હું હંમેશા શુગર કોટેડ બોલું છું. થોડી કડવાશ જાળવીને બોલું છું, થોડી તીક્ષ્ણતાથી પણ બોલું છું. કારણ કે બધા જ જો મીઠાશની ગોળું પાયા જ રાખશે તો ડાયાબિટીસના રોગથી મરી જાઉં. કોક તો આવીને કે આ ખોટું થઈ રહ્યું છે, અહીંયા બરાબર નથી થઈ રહ્યું, આ વાત નથી કરી રહ્યા. એટલે અમારા પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ જ સરસ કરે કે જે આદરણીય હોય ને અનુકરણીય હોય એવું જરૂરી નથી. આ પરંપરા એવી છે કે આદરણીય છે અને અનુકરણીય છે. ભાગ્યે એ વિચારધારા જોવા મળે. આપણા દાદા હોય એ આપણને આદરણીય જ હોય, પણ એ શિવાજીની બીડીયું પીતા હોય એટલે આપણે પીવા ન બનાય, અનુકરણીય નથી. એ કરતા હોય એમ કરાય નહીં. આદર અપાય, દાદા અપાય, પણ એ કરતા હોય એમ ન કરાય. મને સૌથી વધુ આનંદ અત્યારે 21મી સદીમાં તે આપણે દીકરીઓને ભણાવવી જોઈએ, દીકરીઓએ આ કરવું જોઈએ, આપણે દીકરીઓને સ્વિમિંગ શીખવવું જોઈએ, કરાટે શીખવવું જોઈએ, હોર્સ રાઇડિંગ શીખવવું જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવી જોઈએ. ત્યારેય મતભેદ થતા હોય, ત્યારેય ચર્ચા થઈ હોય. તમે વિચાર તો કરો, આજથી 50 વર્ષ પહેલા આ બોટાદ કેવું હશે? એ જગ્યામાંથી એક સાધુ પુરુષની પરંપરામાંથી એક વ્યક્તિને કીધું કે ના, મારી દીકરીને મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, મારી દીકરીને મારે હોર્સ રાઇડિંગ શીખવાડવું છે, મારી દીકરીને રાઇફલ શીખવાડી છે, મારી દીકરીને સ્વિમિંગ શીખવાડવું છે. અને અત્યારે અમારા યુગની જે દીકરીઓ છે એ થોડું ઇંગ્લિશ બોલતી થઈ જાય, થોડીક એબીસીડી જુદી ભાષામાં બોલતી થઈ જાય, અથવા તો સ્વિમિંગ શીખતી થઈ જાય તો એમ કે રસોઈ ન આવડતી, અમને ભરતકામ ન આવડતું, એ તો બધું જૂનવાણી લોકો કરે, એને ટ્રેડિશનલમાં ન ગઈ, એમ કે એ અભણ લોકો કરે, આમ કરે તેમ કરે. તો એવી દરેક દીકરીઓને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીઓને કેવું છે કે આ બધું જ જાળવીને બેઠા છે. એમને ભરતે આવડે છે, ગૂંથણે આવડે છે, સ્વિમિંગે આવડે છે, ઇંગ્લિશે આવડે છે, ગુજરાતી આવે છે, સાવ તળપદી ભાષામાં એક પણ ભાષા ન બોલી શકતા હોય એમની પણ ભાષા બોલી શકે છે. અને ઓક્સફર્ડમાંથી ભણાવીને આવેલી વ્યક્તિને જો ચર્ચા કરવી હોય કે યુક્રેન ને ઇઝરાયલના યુદ્ધમાં કોનું છે તો ઇતિહાસ પણ આ બોલી શકે છે. તો આધુનિકતાની મોટી વ્યાખ્યા એ છે કે તમને પૂર્વ, પશ્ચિમ, આજ, આવતીકાલ અને ગઈકાલ બધાનું જ્ઞાન હોય અને તેમ છતાં તમે આજની ભાષા બોલતા હોય તો તમે સાચા. હવે વાત વિષય તરફ જાઉં. મને બહુ જ ગમે છે. મને આજ આ યુગમાં મને કોઈ સૌથી વધુ કે, કારણ કે શિક્ષકનો જીવ છે તો મને સૌથી વધુ કેળવણી પર વાત કરવી હંમેશા ગમતી હોય છે. શરૂઆત આપણેથી જ કરીએ કે સંસ્કાર અને શિક્ષણ. અહીંયા બેઠેલા દરેકની સંસ્કારની વ્યાખ્યા જુદી છે.
મારી સંસ્કારની વ્યાખ્યા જુદી, તમારા સંસ્કારની વ્યાખ્યા જુદી, પેલા નંબર વાળાની જુદી, બધાના સંસ્કારની વ્યાખ્યા જુદી જુદી છે. તો હવે જે મત માટે જ આપણે એક નથી, એનો વિચાર આપણે આપણા બાળકોને કરાવડાવો છે. અને સૌથી મોટી ગેરસમજણ એ છે કે સારી સ્કૂલમાં મૂકી દો પછી આપણી કોઈ જવાબદારી નથી. એ બહુ મોટી ગેરસમજણ છે. આ યુગમાં સંતાન હોવું એટલે તમારે 24 કલાક માટે સજાગ હોવું એ છે. પહેલાના જમાનામાં ચોક્કસ શેરીમાં પાડોશમાં છોકરા મોટા થઈ જતા હતા, દીકરા દીકરીઓ મોકા જતા હતા. હવે સમય અને કઠણ કળયુગ એ આવ્યો છે કે પાડોશીના ઘરે જાતા પહેલા ન્યૂઝમાં આવેલા ઓલા સમાચાર વિચારવા પડે એમ છે કે 48 વર્ષના એક દાદાએ 3 વર્ષની દીકરી સાથે અડબલા કર્યા. એટલે આપણને વિચાર આવે, મૂકતા આપણને એમ થાય કે કેમ મૂકવા જાવી દીકરીને. જે તમે સમાચારો, અહીંયા તો એસપી સાહેબ બેઠા છે, એમને ક્યારેક પૂછજો તો ખરા. અત્યારે જે પણ કેસીસ આવે છે ક્રિમિનલ કોઈ પણ પ્રકારના, છેલ્લા 2023માં સૌથી વધુ ક્રિમિનલ કેસીસ છે એ જુવેનાઇલ કેસીસ છે. એનો અર્થ કે 14 વર્ષથી નીચેના બાળકોએ કરેલા ગુનાઓ. હવે એક તરફ આપણે એઆઈ તરફ જવું છે, એક તરફ આપણે ચંદ્રમંગળ તરફ જવું છે, અને એક તરફ આપણે પેરેલલ આઈ જીવવાનું છે. ભાષા આપણી જ નહીં બદલાવીએ તો કેવી રીતે થશે? અને એ મેક્સિમમ ગુનામાં કયા ગુનાઓ છે ખબર છે? મમ્મીએ મોબાઈલની ના પાડી એટલે દીકરાએ મમ્મીને ખૂન કરી નાખ્યું. પપ્પાએ સંતાનને પબજી રમતી વખતે રોક્યું એટલે એક દીકરાએ. અને સૌથી ખરાબમાં ખરાબ ન્યૂઝ તો બાદ ત્યારે મેં વાંચ્યા, બેંગ્લોરની ઘટના છે કે માં ના પાડે છે કે ગેમ નથી રમવાની, એટલે માનું ખૂન કરે છે, લોહી વહે છે, માની લાશ પડી છે, અને તેમ છતાં બાળક 2.5 કલાકે મોબાઈલમાં ગેમ રમે છે. અને એ ગેમ રમ્યાની પૂરી થાય છે પછી એને સભાનતા આવે છે કે ઓકે, મારાથી ખૂન થઈ ગયું મારી માનું. અને જરાય એવું ન માનતા કે આપણે ત્યાં નહીં થાય. આજે મોબાઈલ આપણને બહુ સરળ દેખાય છે, નાનું એવું દેખાય છે. અને તમને શું લાગે છે, આપણે બધા સંસ્કારી હતા? આપણે બધા સામૂહિક રીતે અત્યારની પેઢી છે ને એ હાવ આવી છે. અત્યારની પેઢીમાં કોઈ સંસ્કાર જ નથી. એક વસ્તુ યાદ રાખજો, આપણે બધા સંસ્કારી એટલા માટે હતા, હું ને તમે નાના હતા ત્યારે ટીવી સિવાય એક પણ દૂષણ નહોતું. ત્યારે ઇન્ટરનેટ હતું, મોબાઈલ હતા, આટલી ઇઝીલી કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો મળી શકતા હતા. આપણે કોરોના જોયો તો, આપણે ઓનલાઈન એડ્યુકેશન જોયું હતું. આપણે બધા સંસ્કારી એટલા માટે રહી શક્યા કારણ કે આ બધું નહોતું. એ હોત તો આપણે બગડ્યા હોત. એટલે માત્ર પેઢીનો વાંક ન કાઢો. હવે આપણે જ નિયમ લીધો હોય કે જ્યાં સુધી 2GB પૂરું ન થાય ત્યાં સુધી સૂવું નહીં, માતાજીની આડી હોય એ રીતે. અને પછી બાળકોને વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો, વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો. આપણે બાળકોને એમ કહીએ કે સોશિયલ મીડિયાથી દૂર રહ્યો, સોશિયલ. હવે આપણને દિવસમાં 3 વખત સ્ટેટસ મૂકવાની, ગામના જોવાની ટેવ હોય, પણ છોકરાઓને આપણે ના પાડીએ કે તમે ન જોતા, તમે ન કરતા. આપણે મોબાઈલમાં સ્ટેટસ મૂકીએ, પછી આપણી ભાભીએ જો સ્ટેટસ ન જોયું હોય તો હામી મળે તો આપણે દાંત ન કાઢીએ, 3 દીથી સ્ટેટસ મૂક્યું જાણે જોયું નથી. આપણે ત્યાં તકલીફ અત્યારે આપણે બધાને એ થઈ ગઈ છે કે ઓફલાઈન ગમે એવો ખરાબ વ્યવહાર કરો ચાલે, પણ ઓનલાઈન તમારે મને દિલ જ આપવાનું. મેં તમને દિલ દીધું, તમારે મને દિલ જ દેવાનું. મેં તમને અત્યારના છોકરાઓને, હું ને તમે નાના અત્યારે આપણે આમ કરીએ ને તો એમ કહેતા થમ્સ અપ. અત્યારના બધા છોકરાઓ આ બધે ખડે કે લાઈક. આખી ભાષા બદલાઈ ગઈ છે, આખી વિચારધારા બદલાઈ ગઈ છે. આપણા સંતાનો આપણને જોઈને મોટા થાય છે, આપણને સાંભળીને નહીં. અત્યારના મા બાપની મોટામાં મોટી સમસ્યા એ છે કે એ સંવાદ કરતા નથી, સૂચનાઓ જ આપે છે. આમ કરના, અહીંયા વયું જા, આ ખાઈ લે, અહીંથી આવી જા, હોમવર્ક કરના, ઓલું કરના, કામ કરના. અને સૌથી મોટું અઘરામાં અઘરું એ છે અત્યારે એ પેરેન્ટિંગને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવામાં આવે છે.
તમે હમણાં યુપીએસસી જીપીએસનું આઈપીએસનું બધાનું રિઝલ્ટ આવ્યું છે. તમને ખબર છે એમાં સૌથી વધુ જે બધા રેન્ક આવેલા છે એ કોઈ મોટી સારી સ્કૂલોમાં કે ઓક્સફોર્ડમાં ભણેલા કે ત્યાંથી આવેલા મા બાપનું નથી. કોકનો સંતાન રમકડાવાળાની બેન દીકરો ભણ્યો છે, એક ઘેટાવાળો છે જે વણજારાની જિંદગી જીવે છે એનો દીકરો બન્યો છે. અને સૌથી વધુ મને ગમતી તો એક વાત એ છે કે હિમાચલ કે રાજસ્થાનનો એક દીકરો છે કે જેની માં છે એ રોડ ઉપર ઓલા ખાડા ખોદે, કે જેની રોજની 200 રૂપિયાની હોય, પણ ઓલો બેલદાર એને રોજના 80 રૂપિયા આપતો હતો. એટલે એક વખત એને ઓલા બેલદારને જઈને કીધું કે મારા મમ્મીની તો 200 રૂપિયા થાય, તમે મને કેમ 80 રૂપિયા આપો છો? ત્યારે ઓલા ભાઈ એમ કે તું કઈ કલેક્ટર છો? પહેલી વખત એ છોકરાના કાનમાં એક એવો શબ્દ પડે છે, કલેક્ટર છો. તો એને એમ થાય કે ઓકે, કલેક્ટર કંઈક એવો હોદ્દો છે કે જે બનીએ તો આપણે કોઈ પણને પ્રશ્ન પૂછી શકીએ કે આ શું ખોટું થાય છે. સાહેબ, એ છોકરાને એવો મગજમાં ઘૂસી ગયો પ્રશ્ન, એટલો ભણ્યો, એટલો આગળ વધ્યો, એક પણ પ્રકારના ટ્યુશન વગર એક કલેક્ટર થયો અને એની માને માત્ર પ્રશ્ન પૂછી શકે એ માટે કલેક્ટર થયો. એની મમ્મીને તો ખબર નહોતી પડતી કલેક્ટર શું કહેવાય. હવે આપણે બધા તો કઈ જિંદગી જીવીએ છીએ. એક સૌથી અત્યારના પેરેન્ટ્સમાં મને ન ગમતી વાત એ હોય છે, અમને નથી મળ્યું ને એ અમારા સંતાનને આપવું છે. સારી વાત છે, તમને ન મળ્યું હોય એ તમારે આપવું હોય તો તમે શિક્ષણ આપો. માત્ર સુવિધાને સગવડ આપી દેવાથી તમે કોઈ પ્રેમાળ પેરેન્ટ્સ છો એવું માની જતા હોય તો ભૂલમાં છે, બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છીએ. કાંઈ જ બાળકને કરવા જ નહીં દેવાનું. અહીંથી સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટ સૌથી વધુ મમ્મીઓ બનાવે છે, કોઈના બાળકો બનાવતા. અહીંયા જો શિક્ષકો હાજર હોય તેમને નમ્ર વિનંતી છે કે જે બાળકનો સૌથી સારો પ્રોજેક્ટ હોય એને 0 માર્ક આપજો, કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે. અને બાળકોને તો ખબર ન હોય. હું ઘણી વખત મારા સ્કૂલના ટીચર સાથે બેઠી હોય તો રિસેસ જેવો પડે એટલે એકબીજાની મમ્મીઓને ફોન કરે કે આજે શું હોમવર્ક આપ્યું છે, આજે કયો પ્રોજેક્ટ બનાવવાનો આપ્યો છે. એટલે પછી હું ક્યારેક પૂછું કે બાળકને કરવા દો ને, એ તો બાળક હાજર જ હતો સ્કૂલમાં, એ કે એ જઈને આપણે સીધું કરાવી ન ખાય ને એટલા માટે. બીજે દિવસે પછી મેમ ખીજાય તો ખીજાવા દો. તમારા બાળકને ખબર પડવી જોઈએ કે 5 કલાક સ્કૂલમાં હાજર રહ્યા હોય, કાન ન ધ્યાન દર્યું હોય તો બીજે દિવસે શિક્ષક ખીજાય અને એને ખીજાવાનું સહન કરવું પડે. થોડાક ટોકવા વાળા રાખો. પૂજ્ય મોરારી બાપુ અમારે બહુ જ સરસ વાત કરે કે આ યુગમાં તમને રોકવા વાળા બહુ છે, ટોકવા વાળા હવે છે જ નહીં. રાજી થાય ખાડામાં પડે ને તો હારું, ભલે જાતો એ રસ્તે. તમે સફળતા નથી, તમને રોકે બહુ બધા, પણ ટોકે કોઈ નહીં કે આ રસ્તે ન જવાય. મા બાપ તરીકે તમારી ફરજ છે કે તમે થોડા કડવા ઘૂંટડા તમારા સંતાનને પીવા દો, શિક્ષકને ખીજાવા દો. અને જ્યારે શિક્ષક ખીજાણા છે એવી ફરિયાદ લઈને બાળક આવે ત્યારે આપણે પહેલું વહેલું શું બોલીએ? અરે હમણાં કહી દો તારી બેનને. અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને વિનંતી છે કે જો બાળક તમારા શિક્ષક, બાળકના શિક્ષકની ગેરહાજરીમાં જો તમે તુકારે વાત કરતા હોય શિક્ષકને, તો ભૂલી જજો કે આવતા દિવસોમાં તમારું બાળક છે તમને એક પણ પ્રકારનું સન્માન આપશે. અહીંયા બની શકે કે શિક્ષકો છે એ તમારી કરતા નાની ઉંમરની, તમારી દીકરીઓની ઉંમરની હોય, એથી તમને તુકારે કહેવાનો અધિકાર નથી મળી જતો. ફી ભરી તારી બેન ના હું પડે, આવા શબ્દો આપણે વાપરીએ બાળકની હાજરીમાં. અને પછી તમે અપેક્ષા એવી રાખો છો કે તમારું બાળક એ શિક્ષકે એમ ભણે, એ શિક્ષકે એમ કરે. કારણ કે જોયું ઓકે પપ્પાએ કહી દીધું છે. ન કરો આવી. તમને આ બધું બહુ નાનું નાનું લાગે છે, પણ આ નાની 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 ભૂલો જ તમારા બાળકને ખોટા અને ગેર રસ્તે લઈ જાય છે. તમારું બાળક શિક્ષકની ફરિયાદ કરે તો પણ બાળકને કહો કે બેટા શિક્ષકોએ તો ભણાવવા માટે તો એને કરવું જ પડે. હું મને મારા બોસ ખીજાય જ છે. ખીજાવવું એ કોઈ એવો પાપ નથી. થોડાક ખીજાવાનું રાખવા દો. અને મમ્મીઓ સૌથી વધુ, અને ખાસ કરીને 10મા 12મા ધોરણના છોકરાઓ થોડુંક ખીજાણા હશે તો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં થોડાક ઓછા માર્ક આવશે તો એને સહન કરવાની આવડત રહી હશે. હંમેશા પોતાની રીતે આગળ એવી રીતે ન વધી જાઓ.
એક વખત એક શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે હું તમને એક પ્રયોગ કરાવીશ, કોશેટાનો પ્રયોગ. કોશેટા એટલે એક પ્રકારનું જેમાંથી પતંગિયું બનવાનું હોય એવું નાનું એવું લંબગોળ સાઈઝનું એક ઈંડું આવે. 4 કલાક પછી એની રીતે એના પોતાના પ્રયત્નથી એમાંથી પતંગિયું બહાર આવે, એ ઈયળમાંથી પતંગિયું થાય. એટલે શિક્ષક એમ કીધું કે આપણે બધાએ રાહ જોવાની છે. એ ધીમે 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 પ્રયાસ કરીને નાની એવી તિરાડ પડે ઈંડાની અંદરથી, એક ચીકણું કહેવાય એવું પ્રવાહી નીકળે. એટલે બધા છોકરાઓ રાજી થઈ ગયા, હવે હમણાં પતંગિયોમાંથી નીકળશે, હમણાં પતંગિયો નીકળશે. પ્રયાસ કરતા 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 એ પોતાની રીતે પોતામાં હતી એટલી બધી ક્ષમતાનો ઉપયોગ કરીને પોતે તોડી રહ્યું હતું, દિવાલ તોડી રહ્યું હતું ઈંડાની. થોડુંક બહાર નીકળ્યું, અડધું બહાર નીકળી ગયું અને થોડુંક બાકી હતું. એવામાં એક છોકરાએ આમ કરુણાવશ થઈને, પ્રેમ ઉભરાઈ આવે ને આપણને બધી મમ્મીઓને ખાસ, પ્રેમમાં આવીને એ છોકરાએ એ ઈંડાની પતરીને પોતાની રીતે સહેજ એવી સાવરણાની સળી લીધી અને ઓલી પતરી બહાર કાઢી નાખી અને પછી બહાર આવ્યું. ઓલું બહાર તો આવી ગયું, પણ એ ઈયળમાંનું પતંગિયું હતું એ વિકલાંગ પતંગિયું થયું, ક્યારે ઉડી ન શક્યું. એ શિક્ષકે બાળકોને પૂછ્યું, કોણે આ મદદ કરી? તો છોકરા મેં કરી. ત્યારે ઓલો શિક્ષક કહે છે એના મમ્મી પપ્પાને બોલાવીને કે આ ઈંડામાંથી જો એ પોતાની રીતે, પોતાની ક્ષમતાથી, પોતાની આવડતથી, પોતાની બહાદુરીથી બહાર આવ્યું હોત ને તો એ પોતાની પાંખો ફેલાવી શકત, પણ એને તમે તમારા બાળકને આવી જ રીતે મુશ્કેલીમાં હો, મૂંઝવણમાં હોય તરત બહાર કાઢી લો. પોતાની રીતે તમે હેલિકોપ્ટર બજે, અહીંયા શિક્ષક ખીજાય તો પહોંચી જાઓ, ખીજવાનું નહીં. પછી શિક્ષકની એક મર્યાદા છે, જ્યારે ક્લાસ બદલાય ને ત્યારે બીજા શિક્ષકને કહી દે કે આ છોકરાને વતાવતા નહીં, મમ્મી બાંધવા તરત આવી જશે. 10મા 12મા સુધી તમારા બાળકને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. પછી કોઈ ખરાબ સોબતમાં જાય, કોઈ ખરાબ વસ્તુમાં જાય, ખરાબ રસ્તે જાય તો એ શિક્ષક ક્યારેય તમને ધ્યાન દોરશે નહીં, કારણ કે તરત તમારી અંદરની ઓલી રણચંડી મમ્મી દેખાશે એમને. થોડુંક હા, બાળક રિપીટેડલી એકની એક ફરિયાદ કરતું હોય, આમાં શું સત્ય છે તમે મને કહો. તમે ને હું કેવું માનીએ છીએ ખબર છે કે એ બાળક છે. અને હવે અધવચ્ચેના ઉંમરના બાળકોને તેવું થાય 90% વસ્તુમાં આપણે એમ કહીએ તો નાનો તને ન ખબર પડે, અને 50% વસ્તુમાં આપણે એમ આવડો મોટો થયો ખબર નથી પડતી. અને નક્કી શું કરવાનું? આ પેઢી બહુ જ સ્માર્ટ છે, તમે માનો છો એના કરતા એ બહુ જ જુદું વિચારી શકે છે. એનું વિઝન જ સાવ મારા તમારા કરતા જુદું છે. હમણાં મારી સાથે એક જોબ કરે છે પ્રતીક્ષાબેન કરીને. આમ વહેલું ઉઠાડવાનું હોય ને બાળકોને, એને પોતાના બાળકને વહેલું ઉઠાડ્યું એટલે જવું જ ન હોય છોકરાઓને તો સ્કૂલે. તો એના મમ્મીને કહ્યું તો હાવ પાકિસ્તાની જેવી જોઈએ કે શું કામ? કારણ કે એને જોઈ કે પાકિસ્તાનની જેલમાં છે ને કેદીઓને હુવા નો દી, વહેલા ઉઠાડ નાખે. આ બાળકો બહુ જ વિચિત્ર ભાષા બોલે છે, ક્યારેક તમને ને મને ન સમજાય અને એમના પ્રશ્નો બહુ જુદા છે. આપણી તકલીફ એ છે કે આપણે પ્રશ્નોવાળી જનરેશન છીએ જ નહીં, આપણે પૂછવા જ નહીં દેવાનું. કારણ કે આપણને નાના હતા ત્યારે આપણે પૂછતા કે આ શું કરો, આપણે નાનો એવો તમાચો મળતો, ચૂપચાપ આંખો બંધ કર, બોલવા માંડ. હવેની પેઢી તમને પૂછે છે અને તકલીફ એ છે કે જ્યારે તમે પૂછતા નથી ત્યારે આ બાળકો ગૂગલને અને યુટ્યુબને પૂછે છે, અને જેમાંથી સૌથી વધુ ખરાબ જવાબો એને મળે છે. હમણાં મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો હતો. બધી મમ્મીઓ નેઇલ આર્ટ અહીંયા તો ફોર શ્યોર કરાવતી જ હશે, અને સ્કૂલોમાં નિયમ હોય કે બાળકોએ નખ રંગીને ન આવવાના. એટલે ઓલી છોકરાઓને મગજમાં થઈ જાય. હવે એક વસ્તુ યાદ રાખજો કે હવેના માતા પિતાઓએ સંન્યાસ જુદી રીતે લેવાનો છે. આ રીતે કે ભાઈ એને સ્કૂલમાં બાળકને નખ રંગીને નથી જવાના તો તમારે પણ નેઇલ આર્ટ થોડોક વખત નહીં કરાવવાનું, જ્યાં સુધી એને સમજ ન આવે. તો હું કહું છું દાખલો એ બહુ ખરાબ ને બહુ ચિંતાજનક છે.
બે દીકરીઓએ આવી રીતે પછી ઓલા ગિફ્ટમાં આપને તમે નેલ આર્ટ લઈ દો ને, બે બેનપણીઓએ એવી રીતે નેલ આર્ટ લીધું, મમ્મી પપ્પાની ગેરહાજરીની અંદર ફેવિસ્ટિકથી ચોંટાડ્યું નખ નેલ આર્ટના. પછી ફેવિસ્ટિકથી તમે ચોંટાડો એટલે બધાને ખબર છે કે જે આમ થતું એટલે કેટલી હદે ચોંટી જાય. પછી બંને છોકરીઓએ ડરથી મમ્મીને પૂછવાના બદલે યુટ્યુબમાં સર્ચ કર્યું કે આવી રીતે આંગળી ઉપર ફેવિસ્ટિક ચોંટી જાય તો શું કરી શકાય. અને તમે પછી એણે વિચાર્યું કે ભાઈ ઓકે ગરમ પાણી કરો ને એમાં હાથ નાખો ને પછી તમે કલ્પના કરી શકો છો કે 3જા ધોરણ ને 4થા ધોરણની છોકરીઓની આંગળીની શું હાલત થઈ હશે. આ કેવી ક્રૂરતા છે કે છોકરાઓ મા બાપને પૂછવાના બદલે ગૂગલ અને યુટ્યુબને પૂછે છે. આપણે કેવા યુગમાં આવી ગયા છે કે જ્યાં શ્રદ્ધાનો માપદંડ ગુરુ પર નહીં ગૂગલ પર વધુ છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો છે કે જેની 7 પેઢી આ આખી જગ્યા સાથે જોડાયેલી છે. તમે વિચારતા હો કે તમારી 8મી પેઢી પણ આ પરંપરા સાથે આ ભાવ સાથે જોડાયેલી રહે તો બહુ જરૂરી છે કે એને શિક્ષણની સાથે એવા સંસ્કારને કેળવણી આપો કે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમને પહેલા પૂછી શકે ડર્યા વગર. મા બાપમાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો? કારણ કે આપણે બાળકોને મારીને મેણાટોણાથી ઉછેરીએ છીએ. મને જો ખબર પડી તો તારું આવ્યું છું આમ જ કરી નાખીશ, મને જો ખબર પડી તો તમે સમજી લે તારું ભણવાનું બંધ, મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ, મને ખબર પડી તારું સ્કૂટર બંધ. મને ખબર પડીમાં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય, તમને જ ન ખબર હોય. રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી, અને સાવ સાદી હું તમને વાત કરું, અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડાં વરસાદમાં ખરાબ થાય, ભીના થાય તો તમે ક્યાં જાઓ? ઘરે જ ને. કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં? પાડોશીના ઘરે જઈને કહો છો કે મારા બહુ ખરાબ કપડાં છે તો હું ઘરે જઈ શકું એમ નથી. આ કાદવવાળા કપડાં કેમ ઘરે જાઓ? તમે તમારા જ ઘરે જાઓ છો એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તો મારી મમ્મી એવું નહીં કે નવી સાડી ચા ઘરે છે. તમારા બાળકને સમજાવો કે આ જગતની ગમે એવી મોટી ભૂલ કરીને આવો, ગમે એવી મુશ્કેલીમાં તમે હો તો આ ઘરના દરવાજા એક જ આ પૃથ્વી પર એવા છે કે જે અંદરથી તારી માટે વગર ટકોરે ખુલવાના છે. બહુ મોટી સમસ્યા. મારે જ્યારે પણ પેરેન્ટિંગનું ઉદાહરણ આપવાનું હોય ત્યારે હું હંમેશા સુનિલ દત્તનું આપું, ક્યારેય અમિતાભ બચ્ચનનું ન આપું. અમિતાભ બચ્ચને હેલિકોપ્ટર પેરેન્ટિંગની ભૂલ કરી તો આજે તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ક્યાં છે. સંજય દત્તનો પિતા સુનિલ દત્ત, એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં આવી ગયો છે, વુમનાઇઝર છે, આતંકવાદીઓ સાથે જોડાયેલો છે, એક પણ ગુના એવો નથી કે મારા દીકરાએ કર્યો નથી, તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો, એવી શ્રદ્ધાથી લડ્યો કે આજે સંજય દત્ત દાખલા આપી શકાય ને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો. જેલમાંથી બહાર આવ્યા પછી તે કયા કારણે, આજે પણ સંજય દત્તને પૂછો તેવું કે મારા આટલા મોટા ઉંમરના બાપે જ, એટલા માટે આજે સંજય દત્ત જુદો છે, સુનિલ દત્ત નથી. તેમ છતાં જગતમાં કોઈ વ્યક્તિ કે કોઈ વ્યસન એવું નથી બન્યું કે હવે સંજય દત્તને કોઈ બગાડી શકે. બની શકો એમ છો તમે ને હું? આપણે તો 2 વસ્તુ થાય એટલે 3 દિવસે છાપાવાળાને જઈને કહીએ લખી નાખો આ બાળક સાથે અમારે કોઈ સંબંધ નથી, લખી નાખો આ દીકરી સાથે હવે અમારે એક પણ પ્રકારના સંબંધ નથી. પછી એક ભૂલમાંથી બીજીમાંથી ત્રીજી કરે. અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોટું, અથવા દીકરાઓની પણ સમસ્યા છે, બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે? કયું વાક્ય બોલાય છે બ્લેકમેલિંગ વખતે? તારા ઘરે જઈને અમે કહી દઈશું કે તું આ કરી રહ્યો છે. એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, તકલીફમાં હોવી જોઈએ. અને એક વસ્તુ યાદ રાખજો, મારાને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી, મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય, જગતમાં ખોટું ન કર્યું હોય. ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું, આમ રહ્યું.
હવેનો યુગ એવો છે કે કશું રહેતું જ નથી, બધું જ સોશિયલ મીડિયામાં આવે છે, દેખાય છે, સંભળાય છે. એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના છે. તમે માનો છો એના કરતાં આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે. અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શનના ભોગી બનાવીએ. નાનું હોય ત્યારે એ કાંઈ પણ કરે ને, એ ગમે એવું ચિત્ર દોરીને આવે એટલે આપણે બહુ સરસ દોર્યું, વાહ વાહ, વેરી ગુડ બેટા, કેટલું સરસ ચિત્ર દોર્યું છે. પેરેન્ટ્સ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી, પણ હું તને ગાય બતાવું ગાય કેવી જ હોય. એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો. નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મરી ગઈ, જો આનો વાંક છે ને, આને તને માર્યું ને હદ, એટલે તમે સોફાને મરાવડાવો, ઓલાને મરાવડાવો. એટલે બાળકને એમ થાય કે ઓકે, મારી કોઈ ભૂલ નથી, આ તો સોફાની ભૂલ છે કે મને વચ્ચે આવ્યું. એટલે પછી ધીમે ધીમે બાળક એવું બને કે બાળકને દરેક ભૂલમાં એવું લાગે કે મારો વાંક નથી, ઓલીનો વાંક છે, મારો વાંક નથી, મારા મેમનો વાંક છે, મારો વાંક નથી, મેં તો બહુ જ સરસ મહેનત કરી હતી, પણ સાહેબ ચા પીને પેપર જોવાનો બેઠા એટલે એમનો વાંક છે. કેમ? થોડાક બાળકોને અધૂરા રાખો. બધું આપી ન દો. તમે બધું આપી દેશો એટલે વિશ્વના શ્રેષ્ઠ પેરેન્ટ્સ થઈ જશો એવું તમે માનતા હો તો ભૂલમાં છો. થોડાક અભાવમાં રાખો. એને કોઈક વસ્તુની ઈચ્છા હોય તો થોડીક રાહ જોવડાવો. આપણે કરતા જ નથી. બાળકે માગ્યું એટલે તરત બીજે દી હાજર. પછી એટલા માટે આજના બાળકોને એક પણ વસ્તુની કદર નથી. તમે હું અહીંયા આપણને કોઈક ફુગો આપતા ને નાના હતા ત્યારે, તો 3 દી સુધી શેરીમાં આપણે આમ ફરતા. અહીંયા માને એવા લોકો હશે કે જેણે 1 રૂપિયાની સાયકલ 1 કલાક ફેરવી હશે. 1 રૂપિયાની એક સાયકલ અઠવાડિયામાં 1 વાર ફેરવતી ને તો આપણને એમ થતું કે આપણે પ્લેન ઉડાડ્યું છે. અત્યારે બાળક માગે ન માગે, જરૂર હોય ન હોય આપી દો એટલે એને કોઈ ઈચ્છા જ નથી રહેતી. હજી થોડુંક મોટું થાય એટલે આપણે કહેવા માંડી 9મા ધોરણમાં આવે એટલે આપણે સ્કૂટર આપી જ દેવું છે, આપવું જ પડે, મોબાઈલ આપી જ દેવો છે. તમે મને એ સમજાવો કે એવી કઈ જરૂર છે કે તમારે તમારા બાળકને મોબાઈલ આપવો જ પડે? એવો એ કયો બિઝનેસ કરે છે? કયો? અત્યારે તમને કદાચ ખોયું હશે, થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે કે એક 8મા ધોરણની દીકરી એક 10મા ધોરણના છોકરા સાથે જતી રહે છે. એ દીકરીના ઇન્સ્ટાગ્રામની અંદર 5 એકાઉન્ટ છે. અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને કહીએ ને કે તમે ઇન્સ્ટાગ્રામમાં 1 એકાઉન્ટ ખોલી દો ને તો એ ન ખોલી શકે. 8મા ધોરણની દીકરીને 5 એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હોય. કારણ એમણે મમ્મી અને પપ્પા પાસે સાંભળ્યું હોય કે ફોલોઅર્સ આના તો જો કેટલા વધુ છે. એટલે એમ થાય ઓકે, આ જગતનું કંઈક એવું છે કે જેમાં જોઈએ ને આપણે તો બહુ મજા આવે. અહીંયા કદાચ ડીઓ સાહેબ હતા, જતા રહ્યા મને નથી ખબર. નવસારીના એક કાર્યક્રમની અંદર મને એક ડીઓએ આ વાત કીધી હતી. મને કે નેહલબેન, એક સ્કૂલની અંદર જઈને મેં બાળકોને એવું પૂછ્યું હતું કે તમારે શું બનવું છે? તો શિક્ષક એમને એક સ્વાભાવિક રીતે એવું હતું, કોઈક બાળક એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, મારે આ બનવું છે, આ બનવું છે. બા ચિંતા થાય એવો જવાબ હતો. એ છોકરા એમ કીધું હતું કે મારે ફેમસ બનવું છે. હવે ફેમસ તો દાઉદ ઇબ્રાહિમ છે, રાખી સાવંત છે, તો થવાય? એ થવાય? મારે અને તમારે થોડાક આઈડિયલ એને આપવા પડશે. આમ આપણા બધાની સમાજની સૌથી મોટી તકલીફ એ છે અત્યારે કે છોકરાને સૌથી વધુ અક્ષય કુમાર ગમતો હોય. હવે જે અક્ષય કુમાર વેજીટેરિયન છે, એક પણ પ્રકારનું વ્યસન નથી કરતો, જિમ્નાસ્ટિક કરે છે, રાત્રે 9 વાગે સૂઈ જાય છે, સવારે 4 વાગે ઉઠે છે, આટલી બધી પ્રોપર્ટી છે, એ અક્ષય કુમાર આપણા છોકરાને એમ કે બોલો જુબા કેસરી, વિમલ ખાઓ, મજા કરો. જે ધોની, જે ક્રિકેટરો
આજીવન પોતાની કારકિર્દી 40 ડિગ્રી તડકાની અંદર 8-8 કલાક પીચ ઉપર બનાવીને સ્કિન કાળી કરી હોય, એ ધોની આપણા બાળકોને એમ કે સોફા ઉપર બેસીને રમો. રોલ મોડેલ જ નથી. એટલા માટે પહેલાના જમાનામાં આપણને શાસ્ત્રો અધ્યાત્મના નામે કહેવાતા. તમે જો આપણે ત્યાં દરેક ભગવાનના સહસ્ત્ર નામ છે. એ સહસ્ત્ર નામમાંથી એક નામ પ્રમાણે તમારે બાળકનું નામ તમારે પાડવાનું હોય. હવે આપણે નામે કેવા પાડીએ કે એના કોઈ અર્થ જ ન હોય. આવતા દિવસોમાં કદાચ બાળક પૂછશે ને કે મમ્મી મારા નામનો અર્થ શું હોય, તો આપણે ત્યારે બહુ ફેશનમાં હતું, ફેમસ હતું એટલે મેં તારું નામ આ રાખ્યું, સિરિયલમાં આવતું હતું એટલે મેં તારું નામ રાખ્યું. હવે ભગવાનના નામ ઉપરથી તો કે આપણે નામ જ પાડીએ છીએ. કદાચ તમને એવું લાગતું હશે કે નેહલબેન સમજાવવા એવા છે કે ચિંતામાં મૂકવા માટે, તો સોરી, થોડીક ચિંતા કરવી પડે એવા યુગમાં જ આપણે આવી ગયા છે. બાએ કીધું ને કે તમે માનતા હો કે ડ્રગ્સ જે હવે ટીવીની સ્ક્રીનમાં છે, તો ભૂલી જાઓ, ક્યારેક તમે અચાનક ઝડપાઈ જશો, તમારા બાળકના દફતરમાંથી નીકળશે. અને હવે અત્યારની પેઢી થોડી પ્રાઇવસી વાળી છે. એને બિલકુલ નહીં ગમે તમે એનું દફતર ચેક કરતા હશો. તો શરૂઆત ક્યાંથી કરવી? બાળક નાનું હોય, 5મા, 6ઠા, 3જા ધોરણમાં, ત્યારે હંમેશા બાળકને પોતાનું દફતર જાતે પેક કરવાનું કહો અને સાથે બાજુમાં બેસો. ચાલ બેટા, કાલ તારે સેના લેક્ચર છે. હવે આમાં કેવું થાય કે પછી ધારો કે આજ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલબેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડાવે, એની પાસે જ કરાવડાવે, આપણે બાજુમાં બેસવાનું. હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જોતે બાળક નાખ, બોર્ડ નાખ, બુક નાખ, તેવું ન થાય. તમારું ધ્યાન એ દફતરમાં હોવું જોશે, કારણ કે તમારે ચોકીદાર નથી બનવાનું. એવી રીતે બાળકની સામે નજર નાખવાની છે. અને તો આવતા દિવસોમાં દફતરમાં એકાદ અધરુચતી વસ્તુ નાખવી હશે તો બાળકને ડર હશે કે આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ, કાઢીશ, ત્યારે મમ્મી બેઠી હશે ને એનું ધ્યાન હશે દફતરમાં. આ ડર કરતા એને શરમ સંકોચ કે મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ. અને બીજું કે જેટલી ચિંતા સમાજ સ્ત્રીઓની ફેશનની કરે છે, એટલું સમાજ પુરુષોના વ્યસનની ચિંતા નથી કરતો. જો આમાંના ઘણા બધા હશે જે કરતા હશે, એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો ને તો કાંઈ નહીં, નવા ઊભા ન કરતા. આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે, હોપારી લે, આ તો ખવાય. ડોક્ટરે અત્યારે તો કે છે. એટલે જે ન ખાતા હોય એમને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો. અને તમે સપારીને આ વસ્તુ ખાતા હોય, પણ તમે કયા મોઢે તમારા બાળકને એમ કે શકતું ડ્રગ્સ ન લેતો. માત્ર જવાબદારી સ્ત્રીઓની નથી, બાળ ઉછેર એ માતા પિતા બંનેની જવાબદારી છે. અને બીજી એક જવાબદારી, અહીંયા દાદા દાદી બેઠા હોય અથવા ન બેઠા હોય, તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા, પણ બા દાદા આપે છે. દરેક બાળકો કેમ એમ કે છે મારા બા પાસે સુવા જાવું છે, બા પાસે સુવા જાવું છે? બા વાલા છે એટલા માટે, બા મોબાઈલ આપે છે એટલા માટે. પછી બા નસકોરા ઢળતા હોય, છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય. બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે, ગળે રડે તો બહુ ગમે, પણ મોબાઈલથી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી તમારી પાસે આવશે. એના બદલે મોબાઈલ નહીં આપવાનો. અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદીઓ માટે છે, કારણ કે દાદા દાદી એક જ એવા છે જેની પાસે સમય છે, વાર્તાઓ છે. અત્યારના કેટલા મા બાપ એવા છે જે પોતાના બાળકોને વાર્તા કહે છે, વાર્તા મૂકી દે. અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે, પેલા કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને જોવે છે. પછી તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બાળક ભગવાનને સિરિયસલી લે, બાળક મગજમાં કાર્ટૂન જ રહે, ભગવાન ના આવે. પેલા એને મંદિરમાં જઈને દેખાડો કાને કહેવાય. આવી સરસ જગ્યાઓમાં, આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી. આ ધારા જે રીતે ચાલે છે, અને જો તમે એવી ભૂલમાં હો કે ભાઈ ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી, તો ભૂલી જજો.
આ સ્કૂલ 5 કલાક 6 કલાક તમારા બાળકને સાચવશે, એ પ્રમાણેનું ટાઈમ ટેબલ બનાવશે, એ પ્રમાણે વિધિ બનાવશે, પણ પછી તમારી જવાબદારીમાં આવશે. અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતાં બાળકને મેદાન આપો. રમત ગમત નથી કરતા. તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમમાં આમ છે, પશ્ચિમમાં આમ છે, પશ્ચિમમાં દર શનિ રવિ છે એ માતા પિતા નાના બાળકને લઈને સાયકલિંગમાં નીકળે, બોટિંગમાં નીકળે, રાફ્ટિંગમાં નીકળે, બાળકો સાથે પર્વતો ઉપર જાય. આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે. બહુ સરસ ભાઈ, વંદન કરું છું. એક વાલી. હવે ખેતરમાં મને તમને એમ ન જવું ગમતું હોય તો બાળકને ક્યાં થાય કે આપણે મોલમાં જવું હોય, અને આપણે મોલમાં ખરીદીમાં જવું એટલે આપણે બાળકને ક્યાં મૂકી આવીએ તો કોઈ ગેમ ઝોનની અંદર. બાળક એ તમે ઈચ્છતા હો કે અને બીજું કે અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ ને, તો આ પેઢી તો બહુ જ, અમે તમને કીધું તું બાળકો કરવાનું, અમે તમને કીધું તું અમારી માટે કરવાનું. આપણા માતા પિતા આપણી માટે કહેતા કે અમે તમારી માટે આટલું 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 કર્યું, તો આપણી આંખમાં પાણી આવી જાય તો કરો, મારી મમ્મી મારી માટે આટલું કર્યું, મારા પપ્પાએ આપણી માટે. આ થોડી જુદી પેઢી છે. એ તમને એમ કહેશે, અહીંયા બેઠેલી ઘણી મમ્મીઓ હશે કે જેને નોકરી નહીં કરી હોય બાળકો માટે, અને તમે બાળકને એમ કહેશો કે મેં તારી માટે નોકરી એ નહોતી કરી, એમ થાય તને કોણ રાખે, તો એ તમને બહુ પ્રેમ કહેતી છે, મેં તમને નહોતું કીધું, તમે તમારી ચોઈસથી મૂક્યું હતું. એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે, તમારી એક પણ ટક સાંભળશે નહીં, બિલકુલ નહીં સાંભળે. આ પેઢીને પોતાની એક સમસ્યા છે, આખા યુગની એક સમસ્યા છે. તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો, જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે. અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું છે તમારા છોકરાને કેટલા માર્ક આવ્યા, તમારા છોકરાને કેટલા માર્ક આવ્યા. એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા એમાં રસ જ નથી. ફલાણી બેનપણીના છોકરાને કેમ વધુ આવ્યા ને તારે કેમ ઓછા આવ્યા. તમારું બાળક છે એ તમારા માટે છે, પાડોશી માટે નથી કે એને સારું લગાડવા માટે તમે કરો. તમે બાળકને આટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરી છે? આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ જા, તું આવું બની જા, ઓલું કરો, ના કરો, ના કરું. તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું કે તમે ધીરુભાઈ અંબાણી થઈ જાવ, મુકેશભાઈ અંબાણી થઈ જાવ એમ? તમારા બાળકે તમને કોઈ દિવસ એમ મમ્મી દીપિકા જેવી લાગને? એને ક્યારે એવું કીધું? તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું, કેવું કરવું, આ કરવું. તમારા બાળક પાસે ચોઈસ નહોતી કે એને કેવા મા બાપ જોઈએ. એને તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા. અને બીજું, અહીંયા બેઠેલા તમામ મા બાપને મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય, દર ચોથો પાંચમો હોસ્પિટલ તમને IVF જોવા મળશે. ભારતમાં અબજો કરોડનો બિઝનેસ છે IVF, કે અમારે એક બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું. તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો. માત્ર સગવડતા આપી દેવાથી, સુવિધાઓ આપી દેવાથી, ફી ભરી દેવાથી બાળક તમને બીજે વખતે મોટું અને સારું થશે એવું નહીં થાય. બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સ્વપ્નાઓ આપો. અત્યારે તમે બાળકોને પૂછશો ને તેને પોતાને કોઈ સ્વપ્ન, કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું છે, મારે આ જોઈએ છે, મને આ લેવું છે. રાધર, હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું, તો તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો. દર રવિવારે આપણે ન એક એવો સમય કાઢી શકીએ, પણ મહિનાના 4 રવિમાંથી એક રવિવાર તો એવું કરી શકાય ને. બાળકને આપણે સ્વસ્થતાનું મહત્વ સમજાવો કે શારીરિક, આપણે પાછા ભેગા થઈએ ત્યારે વાતો એવું કરીએ. અત્યારના બાળકો હાવ આળસુ છે, હાવ બાળક કાંઈ પોતાનું કરે જ નહીં. આવું બોલતી વખતે આપણે પત્નીને એમ કે પાણી લઈ તો. આપણે બાળકોને એમ કે શારીરિક શ્રમ વધારવો જોઈએ, શારીરિક શ્રમ વધવો જોઈએ, હાલવા જવું જોઈએ. હવે આપણું શરીર જ તે ટ્રેક્ટરના પૈડા જેવું હોય
અને પછી બાળકોને આપણે એમ કંઈ કસરત કરવી જોઈએ તો એ ન વિચારે પપ્પા તમે મને કસરતનું કહો, મમ્મી તું મને કહેશ. આ પેઢી બહુ સવાલ પૂછતી પેઢી છે, કારણ કે એને ખબર છે. મારી ભત્રીજીને અમે કોરોના કાળની અંદર અમને એવું થયું કે અમે એને રામાયણ મહાભારત એવું બધું શીખવાડીએ, સમજાવીએ. ત્યારે એની ઉંમર એવી હતી કે મારે એને સમજાવવું પડતું હતું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય. તો મારી ભત્રીજી મને એવો પ્રશ્ન કર્યો હતો કે આ રાવણ કેમ ઘડીએ એમ જ કહે કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. એની પત્ની તો મંદોદરી હતી, કે એ ક્યાં લંકાનો પતિ હતો. સવાલ તરીકે તમે જુઓ તો એકદમ વ્યાજબી છે. આ પેઢી એવી છે કે જો એને યોગ્ય માર્ગ દેખાડનાર મળી જાય તો ક્યાંય ને ક્યાંય સુધી જઈ શકે. પણ તકલીફ એ છે કે આપણને જ માર્ગ ન ખબર હોય તો શું કરાય છે. અને બીજું, જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો, પ્લીઝ. તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી જાય. આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે. વધીને શું થશે? બાળક નહીં જમે. કેટલો વખત નહીં જમે? એક ટાઈમ, 2 ટાઈમ. આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે. અમારા ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લ્યો ને તો જ હું જમું. અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે સાંજે જમી જ લેતા હતા. અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે 3 રોટલી ખાઈ લીધી. એટલે તકલીફ જ એ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી. મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી, એને સુગંધની નથી ખબર પડતી, એને કલરની નથી ખબર પડતી. એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ, એક માએ કેટલે ઉનાળાની અંદર, કેટલી ગરમીની અંદર એને કઈ રસોઈ એની માટે બનાવી છે. અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ ન લેવાની હોય, ક્યારેક એને ભેટવાનું રાખો. થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો, બધું મમ્મીઓ જ ન થઈ જાઓ. અને પપ્પાને તો જાણે આપણે ખીજાવવા માટે રાખ્યા હોય ને એમ મમ્મીઓ વાપરે. આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. એટલે પપ્પા બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળીને થાકીને આવ્યા હોય ને EMI ની ચિંતા હોય ને ધાર્યું આજે થયું ન હોય ને બોસ એને મારે કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય ને હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તા મમ્મી કે બધું કામ મૂકી દે, પેલા આને લઈ લ્યો. એટલે પપ્પા હા ભીડા કર્યો સટાક દઈને એક લગાવી દે. એટલે છોકરાને એમ થાય કે આ હું કામ ખીજાવા હાટું ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો. પછી બાળક રડતું રડતું રસોડામાં આવે, તમે ચા બનાવતા હોય એટલે તમારી અંદરની યશોદા જાગૃત થઈ જાય. રોતું રોતું બાળક આવે, મેં તને કીધું તું કે તું તોફાન કરીશ તો પપ્પા મારશે. બાળક માં એક જ છે, આ ભાઈ છે આડા. પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ્સ મીટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય, પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય. આર્થિક સમસ્યાઓ અને જવાબદારીનું ક્યારેક એવું ભારણ હોય કે હંમેશા એ આવી ન શકે. એટલે બાળક ક્યારેક તમને સવાલ કરીને પૂછે કે પપ્પા કેમ સાથે ન હોય. એટલે આપણે અંદરની ઓલી પડાશ હોય કે ક્યાં કોઈ ઘરે અત્યારે એ વખતે તમને તમારા પતિ સાથે ગમે એવા અણબનાવ હોય, ગમે એવી તકલીફ હોય, ત્યારે તમારી અંદરની એક પત્ની, એક માં બોલવી જોઈએ કે બેટા પપ્પા બહાર રહે છે ને 9-9, 12 કલાક, એટલે આપણે આટલી ટાઢકમાં ને એટલે આટલી સારી સ્કૂલમાં અમે તને બેસાડી શકીએ છીએ. સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની 100 ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો 1 કલાક વધારી દે છે, ઓવરટાઈમ વધારી દે છે. જ્યારે પહેલી વખત બાળક એવું બોલે ને કે પપ્પા મારે વિદેશ ભણવા જવું જ, તે દિવસથી બાળક આટલું બોલીને સૂઈ જાય છે. પિતા પડખું ફેર્યા રાખે છે, કઈ રીતે કઈ સેટિંગ કરવું, ક્યાં રોકાણ કરવું કે 10 વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય, આ શેરના પૈસા વધી જાય. તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો.
અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોકવાળા લાગતા હશું, ક્યારેક અમે તમને ગુસ્સાવાળા ખીજાવાવાળા પેરેન્ટ્સ લાગતા હશું. બેટા તમે લોકો નહોતા આવ્યા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજાના જ હતા. તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા. એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે, એટલે એમનાથી પણ અમુક ભૂલો થઈ જતી હોય, સ્વાભાવિક છે. આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટું ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતું કે મારું બાળક ફરકે છે, આ ભાઈ છે આડા. તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય, એ માને વિચારથી, વાતોથી કે કોઈ પણ રીતે પાટો મારતા પહેલા એક વખત તમારી જાતને અમુક સવાલો કરજો. અત્યારે એવું ટેકનિકલી કહેવાય છે ને ટાઈમ્સમાં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ માં કોઈના ફોન અવોઇડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે. મમ્મીને પૂછવું જ હોય છે કે બેટા ક્યાં છો, એટલે આપણે થાય મારી મમ્મીને એટલી તકલીફ છે ને જ્યાં હોય ને પૂછવું જ છે ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો, એ કેમ છો, એ માને એટલા માટે પૂછવું હોય છે કે થોડીક વખત પહેલા જ હમણાં એને ન્યૂઝ વાંચ્યા, એક બાઇકનો એક્સિડન્ટ જોઈને એને પહેલો વિચાર આવે છે કે મારા દીકરાને તો સેફ હશે ને, કારણ કે આપણે રમરમાટી જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા, એની કોઈ કેપ્સ્યુલ નથી આવતી આપણે લઈ શકીએ. કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો. અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે. તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં 200 ની સ્પીડ લખી હોય. એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર, એ ગાડી બનાવી ત્યારે એન્જિનિયરોથી લઈ આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા 200 ની સ્પીડે ચાલી શકે એટલી એમાં ઇન્જિન ને બધી વ્યવસ્થા છે, પણ ચલાવાય નહીં 200 ની સ્પીડે. એ તમારો વિવેક છે. તમે જે પ્રમાણેનો વિવેક એને શીખવશો ને એ તમારા સંતાનનો આવશે. તમે તમારા મમ્મી પપ્પાને ઘરે નીકળતા પહેલા કહી અને પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કહીને નીકળશે. અત્યારે જો સૌથી વધુ 10મા 12ના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાસ તો પહેલું તમારું શું કામ છે. આ શું કામ આવે છે? કારણ કે એણે જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કહીને જવાનું નથી. કારણ કે મમ્મીએ પૂછ્યું ત્યારે પપ્પાએ કીધું તારે શું કામ છે, એટલે બાળકે કીધું કે ઓકે 10 વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું. પપ્પાએ મમ્મીને કીધું તું તને ન ખબર પડે, એટલે બાળકે ઓકે મમ્મીને કઈ ન ખબર પડતી. હું ને તમે છે ને આપણી 3 પેઢી સત્તરસિંગા નામના એક પ્રાણીથી ડરીને મોટા થઈ ગયા. જો સત્તરસિંગો આવશે, હજી કોઈને ખબર નથી સત્તરસિંગો કોણ છે. અત્યારની પેઢીને આપણે એમ કહીએ કે અંધારાની માં આવશે. તો હમણાં મારી એક ફ્રેન્ડની દીકરાએ એની મમ્મીને એમ કીધું કે અંધારાની માં જેવી તું જ છો. કારણ કે થોડા દિવસો પહેલા પતિને આ કહેતા જતી હતી કે તું કેવી છો. પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો. એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે. પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે. અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બાજુ. બાળકને કઈ છે નહીં, નદી પાસે કોઈ જાય નહીં, એ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો, રાડા પાડવાનો, ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો. એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો, તમને એ રમવા માટે બોલાવે છે, બાંધવા માટે? એ કે ના મેમ અમે લોકો રમી જ રહ્યા છીએ. એટલે શિક્ષક પૂછે કે આ એવી કઈ રમત છે કે જેમાં બાંધવાનું? એ કે અમે ઘર ઘર રમી રહ્યા છે, હું મમ્મી બની છું ને પપ્પા બન્યો છે. કારણ કે આ પેઢીએ મમ્મી પપ્પાને બાંધતા જ જોયા છે. બહુ મોટી સમસ્યા છે. હું એને સંસ્કાર અને વિવેકનું ચોક્કસ નામ આપીશ, પણ સંતાનોએ
માતા પિતાને પ્રેમ કરતા નહીં, એકબીજા સામે દલીલ કરતા જ જોયા છે. એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો, જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડોક વિવેક આવે. બાળકને થોડુંક દેતા શીખવાડો. અને બીજું, આમાંના ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું, અમારા બાળકને ઓલું નથી આવડતું, અમારું બાળક આ નથી કરો. સાહેબ, એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ઉપરવાળાની દયા છે, અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે, તમારું બાળક ચાલી શકે છે, તમારું બાળક જોઈ શકે છે. આવો ક્યારેક, અમારા ભાઈએ કીધું એવી કંઈ અહીંયા સંસ્થા છે, ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં, તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એ ખુદ કોર્તે મટલી ચીજ છે. ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો, કારણ કે બાળકને ફરિયાદ છે, પપ્પા ઓલું નથી કરતા, મમ્મી આ નથી દેતી. તમારા બાળકનો જન્મદિવસ જ્યારે જ્યારે ઉજવો ત્યારે આવી સંસ્થાઓમાં જઈને ઉજવો, તેથી તમારા બાળકને ખબર પડે કે બધું હોવું શું ચીજ છે. ચોક્કસ બર્થડે સાંજે એને ગમે એવો ઉજવો, પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જાઓ, બાળકને થોડુંક દેતા શીખવું. બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે, વેફર કે એવું કંઈક, અથવા બિસ્કિટ લઈને આવે, તો બાળકને અચૂક એવી ટેવ પાડો, ઘરમાં કોઈ ખાય કે ન ખાય, પહેલા બધાને પૂછવાનું કે તમે લ્યો, તમે લ્યો, તમે લ્યો. હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પેલા એ બિસ્કિટનું પેકેટ લાવે અને દાદાને આપે, ના બેટા તું ખા, બધું તારું જ છે. પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે. પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા, કોની માટે છે આ બધું. પછી 15 વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે, તો તમે શું કહેવાના છે? કારણ કે બાળકે સમજી લીધું ઓકે આપણે કાંઈ કરવાની જરૂર છે જ નહીં, આ બધું આપણા માટે જ છે. ત્યારે તમારે ખાવું હોય, ન ખાવું હોય, જોતું હોય કે ન જોતું હોય, લઈને મૂકી દો, પછી બીજે દિવસે બાળકને આપો. પણ બાળકને ટેવ પાડો, પાડો, પાડો ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે. જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા 2 સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે, કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે. અત્યારે બદીઓ તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારા ઘરમાં બારી બારણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે, કોઈને કોઈ સ્વરૂપે. એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે. મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે, એની પણ ચિંતા કરવાની છે. આની તો કોઈ તમે સાદો એક મોબાઈલ લ્યો ને, એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચીસ ન પડે. 20,000ના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કહેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા? કેમ નથી કરતા? જ્યારે જ્યારે જાઓ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો. એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે, એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે. ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો. થોડુંક દેતા બાળકને શીખવાડો. બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખવો. થાય બેટા ભૂલ. જેટલું બાળકને ડરી ડરીને મોટા કરાવશો, યાદ રાખજો તમારું બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે. એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય. એ હોસ્ટેલ હોય, ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય. અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે, આ અણગમાના કારણે થાય છે. જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો, તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની ને એવી નથી મળતી, તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો 1 રવિવાર રાખો, અમને બાળકોને મેદાનમાં રમવું છે, અમે પેરેન્ટ્સ સાથે આવશું. પણ બાળકોને રમવા મૂકી નહીં જવાનું, તમારે હારે રમવાનું. પછી શિક્ષકોએ વ્યવસ્થા કરવી પડે, રવિવારે એ લોકોને બોલાવે એવું નહીં. ત્યારે તમારી સાથે રમવાનું, તમારી સાથે વોક કરવાનું. ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે IPSની UPSCની. તો પછી તમે એવી રાખો બાળકો વાંચે ને તમે વેબ સિરીઝ મોબાઈલમાં જોયા રાખો તો ભૂલમાં છો. અને પાછા આપણે પ્રાઉડલી કહીએ એ વાંચે ત્યાં સુધી હું જાગું જ. તો
તો ભૂલમાં છું. જાગું છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું. એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપમા જુઓ તેમ નહીં, એમ નહીં. બાળકને મોટાઓનો આદર કરતા શીખવાડો. અને સૌથી મહત્વની વાત છે કે આદર કરતા શીખવાડવાનું હોય. તમે કોઈક વૃદ્ધને આદર આપતા હશો તો એની મેળે તમને આપવા માંડશે. હવે તમે બાને કાંઈ ખબર નથી પડતી એવું દિવસમાં 4 વાર કહેતા હો ને તમે બા થાવ ત્યારે તમને બહુ ખબર પડે એવું માની લે એમ ભૂલી જાઓ. બાળકોએ જોયા હશે કે મારા દાદા દાદીના પગ મારા પપ્પા દાબતા હતા, મારી મમ્મી દાબતી હતી, તો તમારા પગ દુખશે ત્યારે દાબશે. નહીં તો તમારે તમારા વૃદ્ધત્વ આવે ત્યારે એકબીજાને પગ દાબવા, નહીં તો ગળા તમે ત્યાં દાબો જ છો. સાદી વાત છે. સરસ મજાની સંસ્થાઓમાં છો, એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે રાખો. બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસ્ક્રીમ મળે એમ નહીં, તને પિઝા ખાવા લઈ જાય એમ નહીં. તું ના પાસ થા તોય તને પપ્પા પિઝા ખવડાવે, પણ તારા પાસ થવાનો આનંદ બને હોય. તો ક્યારેક કોઈ બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે. આ તો આપણે એમ કે જો તને તાને માર્ક ઓછા આવ્યા ને તો તારા પપ્પા તો સમજી જ લેજે, એને કંઈક થઈ જ જાય. એટલે છોકરાને એમ થાય પપ્પાને થઈ જાય ને પેલા હું પંખે લટકી જાઉં, હું મળી જાઉં. શરતોને આધારે બાળકને પ્રેમ ન કરો, બિનશરતી પ્રેમ. એને એવું તો લાગવું જોઈએ કે આ પૃથ્વી પર આ 2 જણા છે કે જે મને બિનશરતી પ્રેમ કરે છે, કોઈ શરત વગર.